પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ફરી પાછું જન્મવું, ફરી પાછું મરવું અને ફરી પાછું 9 મહિના ઊંધા માથે લટકવું, પાછો જન્મ લેવો અને એ ચાલ્યા જ કરે દરેક ભાવમાં. એટલે આ તો કઈ રમકડા છીએ આપણે. દરેક ગતિમાં આમ જવાનું, દરેક ગતિમાં. આજે આપણને એમ કોઈ મહિને 2 મહિને ઘર બદલવાનું કે કેવો કંટાળો આવે. ભલે સારું ઘર હોય, દરેક વખતે 3-4 BHK વાળું હોય, પણ છતાંય 2 મહિને બદલતા રહેવાનું. તો એની કરતા તમે કહેશો ભાઈ 1 BHK માં ઠરો આવે. આ 2 મહિને બધું હજી તો ગોઠવ્યું અને ફરવાનું. એવું ન લાગે આપણને એમ ભાવ બદલ. દરેક ભાવમાં નવા મા બાપ કરવાના, દરેક ભાવમાં નવા ભાઈ, નવી બેન, નવા ભાઈબંધ, નવી બેનપણીઓ, આખો વ્યવહાર, આખો સંબંધ બધો નવો. ગયા ભાવમાં જે હતા એની સાથે જણાવે આપણે કોઈ નિસ્બત જ નથી, લેવા દેવા જ નથી. શું કરતા હશે ગયા ભાવના મા બાપ આપણા અત્યારે? એ લોકો હશે, નહીં હોય, વૃદ્ધાવસ્થામાં હશે કે ગરીબ હશે, શ્રીમંત હશે, અથવા એ અત્યારે કઈ ગતિમાં હશે? ના છોકરાઓ રમતા હોય ને એમાં જયારે હારવા આવે ને એટલે કે બસ હવે પાછું પહેલેથી એને જેવી ખબર પડે ને કે હવે હારવા આવ્યો છું એટલે હારે એની પેલા કુકડી બુકડી બધી વીખી નાખે ને કાંઈક કરે ને એને હાર કબૂલ નથી. દરેક ભાવમાં સાહેબ મનની ઈચ્છાઓ પૂરી અમે કરી જ નથી શક્યા એટલે પછી શું કર્યું? પાછા બીજા ભાવમાં રીસ્ટાર્ટ કર્યું. ચલો ભાઈ આ ભાવમાં ચાલુ કરીએ. આ ભાવમાં કદાચ આપણે મનની બધી ઈચ્છાઓ પૂરી. અરે ન થાય, કેટલી બધી વાર રીસ્ટાર્ટ કર્યું. હવે આ રીસ્ટાર્ટ કરવાથી મેળ નહીં ખાય. બહુ જ બગડી ગયું છે. હવે આખો અંદરનો એટલો બધો જામ થઈ ગયું છે બધું, એટલી બધી ઈચ્છાઓ ભરાઈ ગઈ છે. હવે માઇન્ડસેટ બદલવું પડશે. રીસેટ, ડોન્ટ જસ્ટ રીસ્ટાર્ટ. રીસ્ટાર્ટ ઇઝ નોટ નાઉ ઓપ્શન. ત્યારે એમ તમને લાગે કેમ પરમાત્માને જોઈને આપણે ગાંડા થઈ જઈએ છીએ. ભગવાન તમે વિતરાગી છો, રાગ અને દ્વેષ ઉપર વિજય મેળવીને બેઠા છો અને માટે ચક્રવર્તીઓ પણ તમારા દાસ થાય છે. કેમ? મન સાધ્યું તેને સગડું સાધ્યું. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો હો લાલ. ભગવાન તમને જોઈને કેમ આટલો બધો આનંદ? આમ સમાધિ રસના જાણે આમ ભર્યા છે. આપના દર્શન કરતા હોય તમને એવો અનુભવ થાય છે. ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ. ભગવાન આપને જોયા તો મને મારો પોતાનો આત્મા યાદ આવ્યો. જે અનાદિથી હું ભૂલી ગયો તો આપને જોતા મને હું યાદ આવ્યો. અચ્છા, હું તમારા જેવો જ છું. અને આ સ્થિતિ, આ આપણી પોતાની આગળ આપણે વધવાની છે અને આગળ આપણે વધવું તો પડશે. જેના કારણે દરેક ભાવમાં ફરી પાછા દેહને ધારણ કરવા પડે છે. શેના માટે? અમારે પણ અમર થવું છે. ક્યાં સુધી મર્યા કરશું? અને મરીએ એટલે જન્મ લઈએ એટલે મરીએ.